તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. તો સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11:15 વાગે, કેમ કે ભાઈ આજે છે ને ભાઈ આપણી દુકાનનો બધો માલ ડિલિવર કરવા જવાનો છે. હમણાંથી ભાઈ રોજ કાળા તડકાનો ભાઈ ઓર્ડર ડિલિવર કરવા જવું પડે છે, બધાને આપણું ફરસાણ દેવા જવું પડે છે. અને મેં તમને કીધું હતું ને આજુબાજુ હશે ને તો આપણે બધા ડિલિવર કરી દઈશું, દૂર હશે તો આપણે અલગથી ચાર્જ લેશું. તો જે લોકો એકવાર મંગાવ્યું છે ને એ અત્યારે 2-2, 3-3 વાર 5-5 વાર મંગાવી ચૂક્યા છે. આપણું ફરસાણ એટલું બેસ્ટ આવે છે. તમે પણ ઘરે મંગાવો, કમેન્ટમાં જણાવો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં મેસેજ કરીને પણ જણાવી શકો છો. એકવાર મોબાઈલ નંબર તમે લઈ લો પછી તમે કાયમિક માટે મને ફોન કરી શકો છો. તો ચાલો મિત્રો અત્યારે પહેલું કામ આપણે એ કરીએ અને પછી શું પ્લાન છે ને એ હું તમને આ બ્લોગમાં કહીશ. ભાઈ આજે હેર કટ પણ કરાવવાના છે મિત્રો, બતાવતા ભૂલી ગયો. જો આજે તમને બધા મંડપ દેખાય છે ને ત્યાં હવે સપ્તાહ બેઠે છે. કાલથી સપ્તાહ ચાલુ થાય છે, મંડપ નખાઈ ગયા છે. મિત્રો હું દુકાનમાં આવી ગયો છું અને ભાઈ હું તમને જે ઓલું બધું ફરસાણ ડિલિવર કરવા જવાનું કહેતો હતો બધું પેક થઈ ગયું છે. તો જુઓ મિત્રો, તો આ બધું ફરસાણ છે મિત્રો જે આપણે અત્યારે દેવા જવાનું છે. ઓ ભાઈ સાહેબ 12 વાગે કાળો તડકો છે ભાઈ, કાળો હાથ બળે છે ભાઈ. હવે કેમ ત્યાં પોગીશ ને કાંઈ નક્કી નથી ભાઈ. આજ તો ભૂકા નીકળી જવાના. અને ભાઈ ધંધો છે એટલે ભાઈ કરવું પડશે ભાઈ. ચલો આપણે આ ગાડી લઈને જવાનું છે અને મૂકી દઈએ અહીંયા. તો મિત્રો છે ને નીકળતા ભાઈ બીજી 1-1.5 કલાક થઈ ગઈ, કેમ કે ભાઈ પેંડાની તૈયારી કરતો હતો અને હવે ભાઈ 12:30 વાગી ગયા છે આ બધું લઈને નીકળતા. હવે ભાઈ રોડ ખાતાવાળા અહીંયા થીગડાઈ માર્યા છે. મિત્રો તડકાની વાત કરું ને ભાઈ 45 ડિગ્રી છે અત્યારે અને ભાઈ ગાય માતાના દર્શન થઈ ગયા. જો અહીં નવા થીગડા માર્યા બધા. હવે પછી આપણે રાજકોટ હાઈવે ઉપર આવી ગયા છીએ અને જો તડકાના હિસાબે 2 વ્હીલર તમને બહુ ઓછા દેખાશે. બિલ બનાવી નાખો. તો મિત્રો હવે છે ને ઘરે જવા માટે નીકળી ગયો છું અને ભાઈ રાઈટ 3 વાગ્યા છે ભાઈ. હેર કટ કરાવવામાં છે ને ભાઈ 3 વાગી ગયા. તડકો અત્યારે ભાઈ 45 ડિગ્રી ભૂકા કાઢે છે તડકો. ઓન ધ વે hours later. બપોરના 4 વાગે ચેક કરો. 4 વાગે ભાઈ લંચ ચાલી રહ્યું છે. અત્યારે જમવા બેઠો. તો ભાઈ ગુડ ઇવનિંગ ભાઈ. સાંજના છે ને ભાઈ 6:30 થઈ ગયા છે અને અમારે બધાને જવું છે ભાવનગર કંઈક શોપિંગ કરવા જવું છે. ખીચા હળવા કરવા જવું છે. મિત્ર થોડીક હેરસ્ટાઈલ ને લુક કેવો લાગે છે કમેન્ટ કરી દેજો ભાઈ. પરાણે આજે બપોરે મને છે ને હેર કટ કરાવવાનું કીધું ભાઈ. તો મારે ભાઈ 3 વાગ્યા, મેં તમને કીધું ને ભાઈ 3 વાગે ઘરે જાય અને 4 વાગે તો હું જમ્યો મિત્રો. અને ભાઈ 6:30 વાગે અત્યારે ભાવનગર જઈએ છે. ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, કંઈક નવું થવાનું છે. કન્ટિન્યુ. હેલો વિરાંશ, ક્યાં બેઠો તું? અમે ભાવનગર જઈએ છીએ તો વિરાંશને એમ કે હું અહીંયા બેસું. જો અત્યાર સુધી ઊભો હતો હવે નીચે બેસી ગયો. હવે અમે ભાવનગર પહોંચવા આવ્યા. Many hours later. મિત્રો રાતના ભાઈ 10:15 થઈ ગયા છે અને અમે છે ને ભાઈ પાઉંભાજી ખાવા ભાવનગર બેઠા છે. જો અમે વિરાંશ છે મિત્રો. ભાઈ આજે છે ને ભાઈ મોરિયન ઘરે રહ્યો છે, એને મોટા પપ્પા હારે સિવોર જવું હતું અને અમે આવ્યા છીએ ભાવનગર. ભાઈ બધી ખરીદી કરીને આવી ગયા અમે. મિત્રો પાઉંભાજી ખાઈએ છીએ અત્યારે. મિત્રો સાચું કહું ને તો બે પાઉંભાજી એટલી ટેસ્ટી છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ. કેમ લાગ્યો ટેસ્ટ? The next morning. મોરિયન જો આ પોલ મેન છે ને એ શક્તિવાળો મેન છે
આ છે ને અમેરિકાનો છે. ઓકે, પછી આ રેડ છે ને એ સ્પાઈડરમેન છે, એની અંદર બ્લુ મેનની શક્તિ છે. ઓકે, પછી આ બ્લેક મેનની અંદર ગ્રીન મેનની શક્તિ છે. પછી હા એની શક્તિ છે. અને આ જે ગ્રીન મેન છે ને, ગ્રીન મેન ઈ ક્યાં હોય ખબર છે? ગાર્ડનમાં જે જગ્યાએ બહુ બધા ઝાડવા હોય ને ત્યાં ગ્રીન મેન હોય. પછી આ પિંક મેન, એની અંદર યલો મેનની શક્તિ છે. હા, તો પિંક મેન ક્યાં હોય ખબર? પછી ગર્લ્સની રક્ષા કરે ને એની શું કહેવાય ને, રક્ષા કરવું એટલે એની સેવાની રક્ષા કરવાની. તો એ આ પિંક મેન એનું ધ્યાન રાખે. નાના છોકરાઓ હોય, નાની છોકરીઓનું એનું ધ્યાન રાખે. અને મોરિયનભાઈ હા એ શક્તિમાન છે, ખતરનાક. ઈ ને ગ્રીન મેન બે ઉભા રહે છે. ઝાલમુરી જોઈએ એવી નથી ઝાલમુરી મિત્રો, એકલું ગરમ મસાલાનો ટેસ્ટ છે અંદર, ગરમ મસાલા. હવે આપણે છે ને ભાઈ બંગાળ જઈને ઝાલમુરી ઓરિજિનલ ખાવાની છે. ઓકે, હવે એ કેવી છે ને એ ખબર પડે. આ તો એને ધંધો કરવા માટે બનાવી છે, આપણે ઓરિજિનલ ટેસ્ટ કરવાની. શું કેવું તમારું, એક કમેન્ટ કરજો મિત્રો. ઝાલમુરીની યારે મમરા ખાવા પડે છે, એકલી ઝાલમુરી ખાવ ને. Many hours later. તો મિત્રો બપોરના છે ને ભાઈ 3:30 થયા છે, અને મિત્રો 45 ડિગ્રી ગરમીની અંદર અત્યારે લાઇટ આવી. સવારે 6 વાગ્યાની લાઇટ ગઈ હતી અને અત્યારે લાઇટ આવી. હવે આ વ્લોગ છે ને ભાઈ અત્યારે સ્ટાર્ટ કરું છું ભાઈ, કેમ કે કાંઈ દશ જ નહોતી ઉઠતી. ગરમી અને લાઇટ આવીને તો પણ એ ડીમ લાઇટ છે, પંખા નથી હાલતા, એસી નથી હાલતું, કાંઈ નહીં મિત્રો. ભાઈ હેરાન થઈ ગયા, પરેશાન. અને એમાંય તો જુઓ મિત્રો, હા તો મિત્રો જો આ મોરિયન અને વિરાંશના બૂટ ધોવાઈ રહ્યા, આ લઈ જવાના છે. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમને ખ્યાલ આવી જશે આ શું કામ ધોવે છે. તો ભાઈ અત્યારે હું પ્લોટે જાઉં છું લાઇટ આવીને, એટલે કેમ કે ભાઈ એ ગાડી ધોઈ નાખે ને તો બધું કામ પૂરું થાય. હજી ઘણા કામ બાકી છે. તો ગાઈસ પ્લોટે આવી ગયો છું ને ગાડીનું કામ શરૂ કરી દીધું છે, સાફ સફાઈનું. મારે છે ને આનું 1-2 કામ બાકી રહી ગયા છે. આને છે ને ભાઈ ઓલી પાર્સલ ટ્રેનનું કામ કરાવવાનું બાકી રહી ગયું, સર્વિસનું કામ બાકી રહી ગયું. અને જુઓ આગળનું ટાયર જુઓ મિત્રો, ફ્લેટ થઈ ગયું છે. એટલે આની આજે કંઈક કરવું પડશે, આમાં ટ્યુબ નખાઈ દઈએ. ચાલો હવે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું ને તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હવે છે ને દમદાર બ્લોગ તમને જોવા મળશે. એવી કાંઈ વાંધો નહીં. મારે બધું એક્સપ્લેન નથી કરવું અત્યારે, રિવીલ નથી કરવું. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં એ બધું રિવીલ થઈ જશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ હમણાં ગાડી સર્વિસ થઈ જાય ને પછી આ ટાયરમાં આપણે ટ્યુબ નખાઈ આવીએ. જો મિત્રો ગાડી ચાલે નહીં ને એટલે આવી કન્ડિશનમાં થઈ જાય. કેવી ધૂળ ચડી ગઈ, અને હમણાં છેલ્લા 4-5 દિવસથી બહુ ધૂળ ઉડે છે. હવે બધી ગાડી ઉપર પુષ્કળ ધૂળ ચડી જાય. જો આ ગાડીને તો કાલે અમે ધોઈ આને, એટલે આ તો હજી નથી, પણ આ બધી ગાડીમાં બહુ ધૂળ ચડી જાય. મિત્રો આ છે ને ગાડીની પાર્સલ ટ્રે છે. જો વેગેનરની પાછળ પડી રહે ને આવી રીતે, જો આમ પડી રહે. હવે આ જે પાર્સલ ટ્રે છે ને, આપણે તિરુપતિ બાલાજી ગયા ને ત્યારે વિરાંશભાઈ અહીંયા સૂતા આની ઉપર. હવે વિરાંશભાઈ રોદામાં ગમે એમ આવ્યું ને એમાં આ ટ્રે તૂટી ગઈ. જો અહીંથી તૂટી ગઈ. હવે આને અત્યારે રિપેર કરવા લઈ જાવી છે. તો મિત્રો આ પાર્સલ ટ્રે છે ને, જો આમ નીચે વહી જાય, જો આવી રીતે ખાડો પડી જાય છે. 2 hours later. મિત્રો સાંજના છે ને 4 વાગી ગયા છે. ઓ ભાઈ 5 વાગી ગયા છે, સાંજના 5 વાગી ગયા છે. અને હું છે ને વિરાંશને સુવરાવા આવ્યો હતો અહીંયા. વિરાંશ છે ને સૂઈ ગયો છે. જો તો ફાઇનલી મિત્રો ભાઈ વિરાંશ સૂઈ ગયો છે. અને ભાઈ અમારું બધું આ પેકિંગ બધું શરૂ થઈ ગયું છે ભાઈ. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે, જોવાનું ભૂલતા નહીં. કેમ કે છે ને હવે કંઈક નવા વિડીયો તમે જોવા મળશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં બધું રિવીલ કરવાનો છું. એવું લાગ્યો કેમ? તો ચાલો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.